પોરબંદર જિલ્લામાં રવિવારની રાત્રિના શરૂ થયેલી મેઘકૃપા સોમવારે ચાલી રહી હતી, જેને પગલે સાર્વત્રિક 2 થી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને પગલે સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો. તો બીજી તરફ અનેક નદીઓ અને વોકાળમાં પાણીની આવક થઈ હતી. મેઘરાજા મન મૂકીને વરસતા લોકોમાં ખુશી જોવા મળી હતી. પોરબંદર સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. રવિવારે સવારથી લઈ અને સાંજ સુધી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. તો રવિવારની રાત્રિના મેઘરાજાએ ધાકેદાર એન્ટ્રી કરી હતી. કુતિયાણા શહેર અને આસપાસના ગામોમાં ધોધમાર 8 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને પગલે નદી અને વોકાળમાં નવા નીર આવ્યા હતા. કુતિયાણા શહેરમાં આજે સોમવારે સવારથી લઈ અને બપોર સુધી ધીમી ધારે વરસાદ પડ્યો હતો. પોરબંદર શહેરની વાત કરીએ તો અહીં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બરડા પંથકમાં પણ આજે સવારથી ધોધમાર વરસાદ પડતા વાડી ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા. રાણાવાવ તાલુકામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ખેડ પંથકના માધવપુર સહિતના આસપાસના ગામોમાં રવિવારે શરૂ થયેલી મેઘશાવરી આજે સોમવારે પણ જોવા મળી હતી. સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. જે વિસ્તારમાં વાવણી થઈ છે ત્યાં આ વરસાદ કાચા સોના રૂપી બની રહ્યો હતો, અને હજુ જે વિસ્તારમાં વાવણી થઈ નથી ત્યાં હવે વાવણી થશે. પોરબંદર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમીથી છુટકારો મળ્યો હતો. પોરબંદર જિલ્લામાં આ વર્ષે વરસાદ મોડો થયો છે, જેને કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ શનિવારથી શરૂ થયેલી મેઘકૃપા સોમવાર સુધી ચાલી હતી. રવિવારની રાત્રિના સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જેમાં કુતિયાણા તાલુકામાં સૌથી વધારે 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને પગલે વાડી ખેતરો પાણીથી છલકાયા હતા. હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અને પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ? પોરબંદર જિલ્લામાં મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે, ત્યારે અત્યાર સુધીના વરસાદમાં આંકડાની વાત કરીએ તો પોરબંદર તાલુકામાં 155 મીમી, રાણાવાવ તાલુકામાં 201 મીમી અને કુતિયાણા તાલુકામાં 240 મીમી વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં પાણી આવ્યા છે. બાટવા ખારા ડેમના 6 દરવાજા ખોલવામાં આવતા પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના 4 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો પોરબંદરથી કુતિયાણા ચૌટા વાકથી જૂનાગઢ જતા રસ્તા પર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થયો છે, જેને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.